તો ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં આ અલગ અલગ રોડ શો કરવામાં આવી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે લોકોમાં જે પ્રકારનો જોશ હતો, ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે તણાવ ઊભો થયો હતો અને જે રીતે લોકોમાં જોશ હતો અને આપણા સૈન્યએ જે રીતે પાકિસ્તાનને જવાબ આપ્યો ઓપરેશન સિંદૂર થકી, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૈનિકોના સન્માનમાં આ અલગ અલગ રોડ શો કરી રહ્યા છે। ગઈકાલે પણ 3 રોડ શો કર્યા હતા અને આજે આ ગાંધીનગરમાં ચોથો રોડ શો છે। ત્યારે 2 દિવસનો પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ અને તેમાં આ આજનો ચોથો રોડ શો છે ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી। તો જે રોડ શો જે થઈ રહ્યો છે તે ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી આ રોડ શો યોજાયેલો છે અને વડાપ્રધાન મોદી આજે 5536 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। શું પ્રધાનમંત્રી સાથે જે ઝલક નિહાળી રોડ શોમાં પ્રધાનમંત્રી પસાર થયા, કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું અમને અને અમારા ગાંધીનગરમાં મોદીજી આવ્યા એટલે બધાને બહુ જ ઉમંગ હતો। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। બેન, તમે શું કહેશો, કેવું લાગ્યું રોડ શો જે પ્રધાનમંત્રીથી પસાર થયા? અમારા ગુજરાતમાં મોદીજી આવ્યા એમને બહુ આનંદ થયો ને ઉમંગ થયો અને અમને આમ સરસ લાગ્યું કે અમારા ઘેર આનંદ ઉત્સવ હોય એવું લાગ્યું। વડીલ, આપ અહીંયા રોડ શો માટે આવ્યા છો, કેવો માહોલ દેખાયો અહીંયા ગાંધીનગરમાં? ક્યારે આવો માહોલ જોયો છે? બહુ જ આનંદ થયો અને બહુ જ સરસ, મેનેજમેન્ટે બહુ જ સારું હતું અને ગુજરાતના પનોતા પુત્ર આવતા હોય એટલે એમાં ખામી હોય, કોઈ ખામી રાખીએ જ નહીં। ગુજરાતના પનોતા પુત્ર હોય એટલે કોઈ ખામી ન રાખીએ, એ પ્રકારની વાત છે। બેન, રોડ શો તમને પોતાને કેવો લાગ્યો, કેવી રીતે પસાર થયા અને પ્રધાનમંત્રીની એક ઝલક જોવા મળી તમને? હા, મળી ગઈ। અહીંયાથી નીકળ્યા અને એમના દર્શન થયા, ખૂબ જ સરસ છે। સિંદૂર ઓપરેશન કર્યું એ ખૂબ જ સારું કર્યું મોદીજીએ, થેન્ક યુ। ઓપરેશન સિંદૂર કર્યું એની મહિલાઓમાં પણ એક અનોખી લાગણી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપવામાં આવ્યો। બોલો બેન, તમારે શું કહેવું છે? કહો। કશું ને, અમને સારું લાગ્યું, મોદીમાં સરસ લાગે છે, અમને બહુ આનંદ આવે છે, ફરવા મળવા માટે સરસ લાગે છે, અમને મળવામાં સારું। પ્રધાનમંત્રીની એક ઝલકથી તમામ લોકો ખુશ છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ પ્રકારની લાગણી અહીંયા રોડ શોમાં આવનાર તમામ લોકોએ અનુભવી છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। તો લોકોનો જે ઉત્સાહ છે, જે આપણે હાલમાં જ આપણી ટીવી સ્ક્રીન પર જોયો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોઈને લોકો જે રીતે ખુશ થયા છે અને તેમને જોવા માટે જ વહેલી સવારથી આવી ગયા હતા, ત્યારે પ્રધાનમંત્રી પણ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ પણ ઉપસ્થિત છે રોડ શોમાં। ત્યારે કેસરી કલરની જીપમાં સવાર થઈને અને તેઓ રોડ શોમાં આગળ વધી રહ્યા છે। ત્યારે આજે રોડ શો છે તે ગાંધીનગર જિલ્લા પંચાયતથી નીકળ્યો છે અને મહાત્મા મંદિર સુધી આ રોડ શો પહોંચશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5536 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ જ્યારે આજે કરવાના છે, ત્યારે આજે ગાંધીનગરથી જ સુરતમાં 145 કરોડના બાયોડાયવર્સિટી પાર્કનું પણ આજે પ્રધાનમંત્રી લોકાર્પણ કરવાના છે। તો જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢમાં 1447 કરોડના વિકાસ કાર્યોનું પણ આજે પ્રધાનમંત્રી લોકાર્પણ કરશે। ત્યારે અમદાવાદમાં 1000 કરોડના રિવરફ્રન્ટ ફેઝ 3 સહિત 1347 કરોડના પ્રોજેક્ટ્સનું પણ આજે પ્રધાનમંત્રી ખાતમુહૂર્ત કરવાના છે। તો માર્ગ અને મકાન વિભાગ હેઠળ 170 કરોડના પ્રોજેક્ટનું પણ આજે લોકાર્પણ કરવાના છે। એટલે કે આજે રોડ શો છે જે રીતે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને મહાત્મા મંદિર પ્રધાનમંત્રી પહોંચશે અને ત્યારબાદ તેઓ સભા સંબોધવાના છે ને ત્યાં અલગ અલગ જે આ પ્રકલ્પો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરવાના છે। ત્યારે જળ સંસાધન વિભાગ અંતર્ગત 1860 કરોડના કામો શરૂ થશે। બનાસકાંઠામાં 888 કરોડની થરાદ ધાનેરા પાઇપલાઇનનું ખાતમુહૂર્ત થશે। તો દિયોદર લાખણીમાં 678 કરોડની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત થશે અને ગાંધીનગરમાં 84 કરોડના UN મહેતા કાર્ડિયોલોજી સેન્ટરનું પણ આજે લોકાર્પણ થવાનું છે। તો અમદાવાદમાં 588 કરોડના 1800 બેડની હોસ્પિટલનું પણ આજે ખાતમુહૂર્ત થવાનું છે। તો 17 મહાનગરપાલિકાને 2731 કરોડ અને 149 નગરપાલિકાને
569 કરોડના ચેક પણ આજે પ્રધાનમંત્રી અર્પણ કરવાના છે। ત્યારે પ્રધાનમંત્રીના હસ્તે ગુજરાતને 5536 કરોડના વિકાસની આજે ભેટ મળવાની છે। તો 2 દિવસનો જે પ્રધાનમંત્રીનો પ્રવાસ છે અને આજે બીજો દિવસ છે। ગઈકાલે તેઓ પધાર્યા હતા અને આજે જ્યારે બીજો દિવસ છે અને રોડ શોની વાત કરીએ તો ગઈકાલે તેમણે 3 રોડ શો કર્યા હતા। વડોદરામાં રોડ શો કર્યો હતો, ભુજમાં રોડ શો કર્યો હતો અને રાત્રે અમદાવાદમાં પણ રોડ શો કર્યો હતો। અને જે પ્રકારની લોકોની જનમેદની જોવા મળી હતી, લોકોનો જે ઉત્સાહ જોવા મળ્યો હતો, તેઓ જે ઉત્સાહ છે તે ગાંધીનગરમાં પણ જોવા મળી રહ્યો છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે આગળમાં આપણે વાત કરી, આજે ચોથો રોડ શો છે પ્રધાનમંત્રીનો જે પ્રવાસ છે 2 દિવસનો અને તેમાં આજે ચોથો રોડ શો છે। ત્યારે રોડ શો જે ચાલી રહ્યો છે, આગળ વધી રહ્યો છે અને લોકોનો ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે? મિથુન, વાત કરીએ તો પ્રધાનમંત્રી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે અને તેમને અનેક વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા। એ વડોદરાનો રોડ શો બાદ દાહોદની વાત હોય તો દાહોદ અને ત્યારબાદ ભુજની વાત હોય તો ભુજમાં પણ વિકાસના અનેક કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। બરોડા ખાતે રોડ શો કર્યો, દાહોદ ખાતે જનસભા, કચ્છ ખાતે રોડ શો, જનસભા અને ગઈકાલે મોડી સાંજે અમદાવાદના એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો તેમને રોડ શો કર્યો હતો। અને હવે રોડ શોની વાત છે ગાંધીનગરની, કે જ્યાં લગભગ 10:15 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવનથી નીકળ્યા હતા અને લગભગ 10:20 આસપાસથી તેમના રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે। અભિલેખા ઘાટથી રોડ શોની શરૂઆત થઈ છે અને જે મહાત્મા મંદિરના ગેટ નંબર 5 સુધી આ રોડ શો ચાલવાનો છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો એ માર્ગના, કે જે માર્ગને તિરંગાની થીમ પર સજાવવામાં આવ્યો છે। સતત આખા માર્ગ ઉપર તિરંગા ધ્વજ લહેરાવવામાં આવેલા છે। જે નાગરિકો રોડ શોમાં ઉમટ્યા છે તેમના હાથમાં તિરંગા આપવામાં આવેલા છે। જે રેલિંગ છે તે પણ તિરંગાના રંગે રંગાયેલી જોવા મળી છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ જ્યારે પ્રધાનમંત્રી ગાંધીનગર આવ્યા હોય ત્યારે ઓપરેશન સિંદૂરમાં કઈ રીતે સફળતા મેળવી, કઈ રીતે સેનાના જવાનોને સતત વંદન નાગરિકો કરી રહ્યા છે તેના પોસ્ટર અને બેનર જોવા મળે છે। આ રોડ ઉપરથી પ્રધાનમંત્રી થોડી વારમાં પસાર થશે અને જે નાગરિકો છે તે તેમનું અભિવાદન ઝીલશે। એટલે કહી શકાય કે 2 દિવસના ટૂંકા ગાળામાં ચોથો રોડ શો પ્રધાનમંત્રીનો છે। પહેલગામ આતંકવાદી હુમલા બાદ જે રીતે જવાબ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો અને પાકિસ્તાનમાં ઘૂસીને જે આતંકવાદી અડ્ડાઓ હતા તેનો ખાત્મો બોલાવ્યો, તેના કારણે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી પર શુભેચ્છાની વર્ષા થઈ રહી છે। અને જ્યારે પ્રધાનમંત્રી પોતાના મૂળ વતન આવતા હોય ત્યારે આ વર્ષા ઓછી કઈ રીતે હોઈ શકે, બરાબર તે જ આપણને છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યું છે। જે જગ્યાએ ગણતરીના લોકો એટલે કે 20 થી 25 હજારની જનમેદનીની અપેક્ષા હતી ત્યાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। બરાબર એ જ પ્રકારની સ્થિતિ ગઈકાલે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી જોવા મળી હતી, કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રોડ શોની એક ઝલક, પ્રધાનમંત્રીને એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા। 5 વાગેથી લોકોને આવવાની શરૂઆત થઈ હતી। જે રોડ શો સાંજે 6:30 શરૂ થવાનો હતો તે લગભગ 8 વાગ્યાના સુમારે શરૂ થયો। ત્યાં સુધી 3 કલાક સુધી લોકો અહીંયા ઊભા રહેલા હતા। બીજી મહત્વની વાત, આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે વોર્નિંગ કાર્ડ છે, જે પાયલોટિંગ માટેની વોર્નિંગ કાર્ડ છે કાફલાની, તે વોર્નિંગ કાર્ડ પહોંચી ચૂકી છે અને અહીંયા પણ નાગરિકો સવારે 8 વાગ્યાથી આવી ગયા છે। 10:30 વાગ્યાનો રોડ શો છે અને 8 વાગ્યાથી નાગરિકો અહીંયા પહોંચી ચૂક્યા છે। એટલે 2.5 કલાક કરતાં વધારે સમયથી નાગરિકો અહીંયા પહોંચેલા છે અને જેઓ આતુરતાપૂર્વક પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા છે। ખૂબ જ મોટી ઘટના એટલા માટે કહી શકાય કે જ્યારે પાકિસ્તાને આતંકવાદી હુમલો કર્યો ત્યારે તેનો જડબાતોડ જવાબ ભારતીય સેના અને ભારત દ્વારા આપવામાં આવ્યો છે। બરાબર એ જ પ્રકારે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું અને સિંદૂરની સફળતા બાદ પ્રધાનમંત્રી આવ્યા છે ત્યારે તેમના સ્વાગતમાં કોઈ ત્રુટિ ના રહે તે પ્રકારનું આયોજન પણ ભારતીય જનતા પાર્ટીનું જોવા મળી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા તેમના અભિવાદન માટે ઉમટી પડ્યા છે। મિથુન, જી ગૌરવ, જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ અને જે યુદ્ધની સ્થિતિ હતી અને ત્યારે જે પ્રકારે ભારતીયોમાં જે જોશ જોવા મળી રહ્યો હતો તે જ પ્રકારનો જોશ હાલમાં પણ જોવા મળી રહ્યો છે। ગૌરવ, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું। ત્યારે દેશવાસીઓમાં જે પ્રકારનો જોશ હતો ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે તણાવ અને જે યુદ્ધની સ્થિતિ હતી, તો લોકોમાં જોશ જોવા મળી રહ્યો છે અને અમારી સાથે